રાધનપુર સબદલપુરાના પાટિયા પાસે જીઓ કંપનીના ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન। રાધનપુર મહેસાણા રોડ સબદલપુરાના પાટિયા પાસે જીઓ કંપનીના પેટ્રોલ પંપ ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરતા ગુજરાત રાજ્યના વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ રિબિન કાપી પેટ્રોલ પંપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પાટણ જિલ્લા રાધનપુર મહેસાણા રોડ સબદલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગ સોલંકી અને અન્ય મહાનુભાવ સંત શ્રી બટુક મોરારી બાપુ, નજુપુરા શ્રી રામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દરેક ગ્રાહકો માટે 1 મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી। પેટ્રોલ ડીઝલના 2 રૂપિયા બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે। આ પ્રસંગે મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, લાખનેશ્વરી મહાદેવ અને પરમ પૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિની અંદર ગણેશ પેટ્રોલિયમ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વૈશાખ વદ 3 ગુરુવાર 15/5/2025ના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમના ઓનર ડોક્ટર વસંતભાઈ મુળજીભાઈ ચૌધરી, ગોક્તરવાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી, શરદ કન્સ્ટ્રક્શન અને ભેમાભાઈ એમ ચૌધરી, એપીએમસી ચેરમેન વારાહી અને વસંતભાઈ એસ ચૌધરી, શરદ કન્સ્ટ્રક્શન રાધનપુર દ્વારા આવેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ। ભાઈ મુળજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે। આ એડ્રેસ ક્યાં? આ એડ્રેસ સબદલપુરા પાટિયા રાધનપુરથી 3 કિલોમીટરના અંતરે આ આવેલું છે। કયો રોડ આવે? મહેસાણા હાઈવે ઉપર પાર્ટી ગણેશ પેટ્રોલિયમનું પૂજ્ય સંત શ્રી બટુક મોરારી બાપુજી, શ્રીરામ આશ્રમ નજુપુરા તેમજ ગોવિંદપુરી બાપુજી સિનાળ આશ્રમ તેમજ નંદકિશોર બાપુજી બાબરાની આશીર્વાદથી અને આપણા લોકલાડીના હૃદય સમ્રાટ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેનું ઉપનામ ભલા માણસ એવા લવિંગજીભાઈ ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ બનાસકાંઠા અને પાટણમાંથી પધારેલા તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સહકારી આગેવાનો, બેંકના ડિરેક્ટરોશ્રી, ડેરીના ડિરેક્ટરોશ્રી, સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું। આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે, જીઓ બીપીના નામે પેટ્રોલિયમ શુભારંભ કરી રહ્યા છીએ। તો એ બદલ આપ સૌ લોકોનો સાથ અને સહકાર મળ્યો એ બદલ આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું।
અમારા જીઓ બીપી પંપની વિશેષતામાં કહીએ તો એક ક્વોલિટી વાઇઝ અને સારું એવરેજ આપતું ડીઝલ પેટ્રોલ ઉચ્ચ ગુણવત્તાનું મળી રહે છે. તેમજ અહીં આવેલ લોકો માટે એર ફેસિલિટી વિથ નાઇટ્રોજનવાળી પણ ફેસિલિટી અમે અવેલેબલ કરાવી છે. જોડે પીવા માટે ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ જે કંપની તરફથી મળે છે એનાથી પણ સવિશેષ અમે આપવા પ્રયત્નરત છીએ. વધુમાં સવિશેષ જણાવવાનું કે 1 મહિના માટે અમે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ₹2 ઓફ સ્કીમ લાવ્યા છીએ કે જે જનરલી બધા પંપો કરતાં પેટ્રોલ અને ડીઝલ ₹2 સસ્તું ને સારું મળી રહેશે. અસ્તુ ભારત માતા કી જય.